ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ। બે જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો પણ થયો। 20 સામે નામજોગ 30ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ગલ્લા પર હોર્ન મારી સિગરેટ માંગતા બબાલ થઈ હતી। અથડામણમાં 5 લોકોને ઈજાઓ પણ પહોંચી। 2 ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે। નડિયાદ રૂરલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। કરુણેશ અમારી સાથે જોડાયેલા છે। કરુણેશ, જે જૂથ અથડામણની ઘટના સામે આવી રહ્યું છે, શું માહિતી આ મામલે? ફરી એકવાર કરુણેશનો સંપર્ક કરવાની કોશિશ કરીશું। ત્યારે જૂથ અથડામણના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, નડિયાદથી સામે આવ્યા છે દ્રશ્યો। જી કરુણેશ, નડિયાદ પાસેના સલૂન ગામની ઘટના છે કે જ્યાં બે વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં તળપદા સમાજ અને મહિડા સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી અને જૂથ જોતામાં પથ્થરમારો પણ થયો હતો। આ સમગ્ર જે ઘટનાનો જે વાયરલ વિડીયો છે, એ વિડીયો છે વાયરલ થયો છે અને વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સામસામે ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે। મુખ્ય કારણ જ્યારે જાણવા મળ્યું, પ્રાથમિક દ્રષ્ટિએ સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે કેટલાક લોકો સિગરેટ લેવા માટે ગલ્લે ગયા હતા અને ગાડીમાં બેસી હોર્ન મારીને સિગરેટ મંગાવતા હતા। ત્યારે છે તેમને સિગરેટ આપવાની ના પાડી હતી અને કહ્યું હતું ઉતરીને નીચે આવી ગાડી થઈ હતી, થોડી મારામારી થઈ હતી અને રોજ જોતામાં જ બંને જે ટોળાઓ છે એ થઈ ગયા હતા। બંને સમાજના સાથે પથ્થરમારો સાથે આ સમગ્ર ઘટના બની હતી। આ સમગ્ર ઘટનાની અંદર 5 લોકો હાલ ઘાયલ થયા છે। નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અને આ અંતર્ગત 2 જે લોકો છે તે વધુ ઘાયલ થવાને કારણે તેમને કરમસદ હોસ્પિટલમાં અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે 20 વિરુદ્ધ નામજોગ ફરિયાદ અને 30ના ટોળા વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ પરિસ્થિતિ કાબુમાં છે અને નડિયાદ રૂરલ પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી ધન્યવાદ કરુણેશ આ માહિતી માટે।